હા બાપા ક્યાં જાઉં છું? હે ક્યાં જાઉં છું? ના ના હું આજ જ આવ્યો સુરતજી દેહમાંથી એટલે આ ભાભાઈ બેરા લાગે છે. પાણી હું ઘરે પીને જ નીકળ્યો ભાઈ. એ ભાઈ તમે ક્યાં રહ્યો છો હું અહીંયા? તો અહીંયા કિરણ શોક જ રહું છું. તમને જોઈ ગયો ને એટલે બોલાવ્યા. ઠેક મને એમ કે તમે કિરણ શોખ રહેતા હશો. અલા ભાભાઈ બહુ કરી. બાબા અહીંયા એક આઈસ્ક્રીમ હારું મળે છે. છોકરાને ખવડાવતા જાઓ. આઈસ્ક્રીમ આ તો આ કેવું સંભળાઈ ગયું આઈસ્ક્રીમ નું કીધું. આ છોકરાને ખવડાવવા લઈ જવું છે. જો બાબા આ રહ્યું કોઠી આઈસ્ક્રીમ. હા તે હું અહીંયા જ આવતો તો ધ કોઠી આઈસ્ક્રીમ વાળો છે ને હા, તો ત્યાં જ જાઓ, આવતો તો હું. જાઓ. હાલો છોકરા અહીંયા. તારે આઈસ્ક્રીમ ખાવું છે? શેમાં ખાવું છે? હા એ લાય ભાઈ ઓલું કાસલીમાં આઈસ્ક્રીમ દે બાપા છોકરાને ખાવું કા ખાવું છે ને આઈસ્ક્રીમ? એલા આ તો દેશી કોઠીનું આઈસ્ક્રીમ છે હો. અને વળી પાછું કાસલીમાં અને એમાંય પાછું ખાંડમાં બનાવેલું, નો પાવડર, નો ખરડાટ, નો ફરડાટ. અને વળી મજા જ આવે એવું કરે. એલા આ બેનું ને તો આઈસ્ક્રીમ જામ્યું લાગે છે. એ બાપા બહુ કેવું સરસ છે છે આઈસ્ક્રીમ? દાદા, આઈસ્ક્રીમ તો એક નંબર હો. એમ હા બહુ મસ્તનું. હા એલા 10 વાર ખાવા આવ્યા તો ધરાતા નથી. બહુ 10 સરસ. વખત? હા એલા મારો એ આઈસ્ક્રીમ માં 10 વખત આ બેનું ખાવા આવી તો કાંઈક તો હોય તો તમે પોગી જજો અહીંયા. કોઠી આઈસ્ક્રીમ માં. હા હે દીકો તને આઈસ્ક્રીમ ભાવ્યું? હા કે એલા ભલા માણા મારે ઠેઠ અહીંયા ધક્કો છો વેલન જાથી આઈસ્ક્રીમ હાટું થી છોકરાઓને લઈને. એમાં ધક્કો થોડો ખાવાનો હોય. આપણે વેલંજા છે જ તે આપણી બીજી શાખા. એમ હા કેમાં? આપણે અવસર બંગલો વિભાગ 1 માં. તમે આજે જ પોગી જજો અહીંયા ધ કોઠી આઈસ્ક્રીમ.